ગલો લે નિકામલા બધા સારા છે, સબ ઠીક ઠાક. આજે મંડે, લાઇટ નથી પણ લાઇટ ગયેલી છે. સવારે 9 વાગ્યાની લાઇટ ગયેલી છે. તો હવે ચાલો મુનમુન હું નાસ્તો લાવી તે જોઈ લઈએ આપણે. હે ને જો આજના નાસ્તા માટે છે ને ટોસ્ટેડ બ્રેડ છે, સેમી ટોસ્ટ છે, બહુ એકદમ ફૂલ ટોસ્ટ નથી, બરાબર. ને એ બ્રેડ ખાવાની આ હાફ ફ્રાય બેડા હાટે, હાફ ફ્રાય ઈંડા હાટે, બરાબર છે. દેશી ઘીમાં જનરલી બધા કરે પણ મને દેશી ઘીવાળું બહુ પસંદ નહીં, એટલે સાદું ઓઇલ, સાદું તેલ, સિંગ તેલ અથવા કપાસિયા કંઈ બી તેલ એ લોકો જે વાપરતા હોય તેનાથી એ કરેલું હોય, બરાબર. બાકી દેશી ઘીમાં જનરલી બધા પ્રેફર કરે, પણ ઘી બહુ પસંદ નહીં કરતો એટલા માટે. અચ્છા, ને છે ને બીજું શું આવેલું છે ખબર? એના હાફ ફ્રાય માટે છે ને એના માટે બ્લેક પેપર બી છે ને સોલ્ટ બી હાટે છે, હાટે. અચ્છા, કેરા બબ્બે આવેલા છે આજે તો. ને બીજું શું છે? આમાં સૂપ છે, સૂપ છે પાછું, હે ને. એટલે લાઇટ આવી ગઈ, જો લાઇટ આવી ગઈ, બોલ ચાલુ વાટે, હે ને. અચ્છા, વેજીટેબલ સૂપ છે. આમાં કંઈ આ બધું વેજીટેબલ છે, બધું કોબીજ ને દાણા ને જો કંઈ દેખાય આ બધું મિક્સઅપમાં છે, રાઈટ. જે બી કંઈ અવેલેબલ હોય ને વેજીટેબલ બધું રાખીને સૂપ બનાવી લેવાને. હવાના છે ને પેટ ભરીને સૂપ પી લેવાનું. જે હેલ્ધી વસ્તુ છે, કોઈ વખત ચર્ચા કરું પાછા એની ઇન્શાલ્લાહ. ને ચાયનો એક કપ છે. ને બીજું એવું કહેતો હતો કે છે ને 2-3 દિવસ થોડો કામમાં છું, કદાચ એમ તેમ જવું પડે, મારે બહાર નીકળવું પડે, એમ તેમ બી છે, આવવું પડે, તો થોડોક કામમાં છું. વ્લોગ મૂકવામાં કંઈક અપડાઉન થઈ શકે, હે ને. એક વાત, કેમ બંને આમલેટ ખાઈ ગયો, અરે બંને હાફ ફ્રાય ખાઈ ગયો, હે. પણ એના પછાડી છે ને જો આ પ્લેટમાં ઉઠું, કઈ પ્લેટ છે? આ પ્લેટમાં છે. હવે અમુક જગ્યાઓમાં, અમુક એરિયાઓમાં હાફ ફ્રાય ઈંડું જે છે તે ખાસ ચાઇની પ્લેટમાં મૂકવામાં આવે. અચ્છા, હવે આ ચાઇની પ્લેટમાં એક વસ્તુ, કેમ એક ઇન્સિડન્ટ, લુબા મારી મોટી છોકરી તે છે ને એક જગ્યાએ ગયેલી એક વખત, તો નાસ્તામાં છે ને ચાઇની પ્લેટમાં એને ઈંડું આપેલું ને, તો એ તો રડવા બેઠી કે ચાઇની પ્લેટમાં ઈંડું આપ્યું. આ સાચી વાત, કેમ એને હું ટેગ કરું છું, તમે એને કોઈ પૂછી લેજો, જોજો. એ તો રડવા બેઠેલી કે ચાઇની પ્લેટમાં મને બેઠું. અચ્છા, તે ચાઇની પ્લેટમાં ઈંડું કેમ મૂકે તે લોજિક અમને તો સમજ જ નહીં પડતી કે ચાઇની પ્લેટમાં જ કેમ. અચ્છા, બીજી પ્લેટમાં મૂકે ને, જસ્ટ લાઈક આ ચાઇની પ્લેટ નથી, બરાબર, આમાં મૂકેલું છે, તો તેને પાછું ખરાબ માને કે નહીં યાર આમાં નહીં મુકાય, ઈંડું તો આમાં જ મુકાય. એટલે હવે કોણ જાણે, મને તો ખબર નથી પડતી. હવે એમાં એ પરંપરા કાંઠી ચાલુ થઈ ને એમાં હું ફાયદા છે, જો કંઈ કોઈને ધ્યાનમાં આવતું હોય તો કોમેન્ટમાં મૂકો, જેનાથી બધાને ફાયદો થઈ શકે ને. તે પરંપરા જો આપણને ફાયદાકારક હોય તો આપણે બધા એને ચલાવી શકીએ આ ગાડી. હવે છે ને આ થોડીક બ્રેડ બચેલી છે, એટલે સૂપ હાટે ખાઈ રહેલો છું. ઓકે, બધા પોતાનો ખ્યાલ રાખે.